તો 12 જૂનનો એક ગોજારો દિવસ જ્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની અને ક્ષણભરમાં 260 માનવ જિંદગીઓ ખુવાડ થઈ ગઈ। આ ખુવારીના એક વર્ષ બાદ પણ અનેક રહસ્યો ઘેરાયા। શું છે ઇન્ડિયન ફેડરેશન ઓફ પાયલટનો આરોપ? આવો જાણીએ। ઇન્ડિયન ફેડરેશન ઓફ પાયલટ આરોપ લગાવ્યો છે કે એઆઈબીના તપાસ રિપોર્ટ સામે સવાલ ઉભા કર્યા છે કે રિપોર્ટમાં ઘણી બધી ખામી છે। રિપોર્ટથી પાયલટ પર લોકોને શંકા જાય છે, ટેકનિકલ ખામી પર ધ્યાન દોરાયું નથી। તો જે એઆઈબીનો રિપોર્ટ છે તેના ઉપર શંકા કરવામાં આવી છે કે રિપોર્ટથી પાયલટ પર શંકા જાય તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને આ સાથે જ ટેકનિકલ ખામી પર ધ્યાન દોરાયું નથી તેવું પણ આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે। આ સાથે જ ઇલેક્ટ્રિકલ ઇમરજન્સી હોઈ શકે છે। તો આ ફક્ત વોઇસ રેકોર્ડને આધારે રિપોર્ટ બન્યો છે, અન્ય કારણો અંદર ઉમેરવામાં નથી આવ્યા। માત્ર ને માત્ર વોઇસ રેકોર્ડને આધારે આખો રિપોર્ટ તૈયાર કરાયો હોવાની વાત કરાય છે। જોકે પાયલટે પણ મુસાફરની જેમ સીટ બેલ્ટ બાંધ્યું હતું। પ્લેનની પાછળનું વોઇસ રેકોર્ડર કેમ પીગળી ગયું તે પણ એક સવાલ છે। તો વોઇસ રેકોર્ડર મોટા ભાગે જલ્દી પીગળતું નથી, પરંતુ આ પ્લેન દુર્ઘટના બની તેમાં વોઇસ રેકોર્ડર કેવી રીતે પીગળી ગયું તે હજુ પણ જાણી શકાયું નથી। તો ઇમરજન્સી જે લોકેટર હતું એ પણ બંધ હાલતમાં હતું। તો એના પાછળનું કારણ શું છે એ પણ હજુ સુધી સામે નથી આવ્યું। ટેકનિકલ ખામીને બદલે પાયલટ પર ધ્યાન દોરાયું હોવાની વાત અત્યારે અહીંયા સામે આવી રહી છે।